શું તમે લેબોરેટરી આસિસ્ટન્ટ નંબર 327 કે પછી એક્સરે આસિસ્ટન્ટ 433 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે એની તૈયારી કરી રહ્યા છો? જો તમે તૈયારી કરતા હોય તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. આપની યુટ્યુબ ચેનલમાં હું માનસી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા તો વાત કરીએ આપણે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીના સિલેબસની. તો ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં કેમિસ્ટ્રીના ટોટલ 10 ચેપ્ટર છે નવા અભ્યાસક્રમ પ્રમાણે. જૂના અભ્યાસક્રમમાં 14 ચેપ્ટર હતા. 4 ચેપ્ટર કેન્સલ કરીને નવા સિલેબસ પ્રમાણે 10 ચેપ્ટર છે. એ બધા જ ચેપ્ટર એક્સરે આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની પરીક્ષામાં આવવાના છે. તો આજે જોઈએ આપણે પહેલા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે દ્રાવણો એટલે કે સોલ્યુશન. હવે સૌથી પહેલા તો જ્યારે દ્રાવણની વાત આવે ને ત્યારે આપણા મગજમાં ખાલી એક જ ભૌતિક અવસ્થા આવે અને એ છે પ્રવાહી અવસ્થા. પણ એવું નથી. દ્રાવણ ઘન અવસ્થામાં પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અથવા તો વાયુ અવસ્થામાં પણ હોઈ શકે. તો નિર્ણય કઈ રીતે થશે કે દ્રાવણ ઘન બનશે, પ્રવાહી બનશે કે વાયુ બનશે? તો આના માટે એના ઘટકોને આપણે ધ્યાનમાં લઈએ. દ્રાવણ એટલે કે સોલ્યુશન 2 ઘટકમાંથી બને છે. જો હું તમને એક ડેલી લાઈફનું એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે આપણે મીઠાને પાણીમાં ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરીએ છીએ. તો એમાં મીઠું પાણીમાં ઓગળવાનું કામ કરે છે અને પાણી મીઠાને ઓગાળવાનું કામ કરે છે. એટલે કે સાદી ભાષામાં મીઠું દ્રાવ્ય કહેવાય, પાણી છે એ દ્રાવક કહેવાય. પરંતુ રસાયણ વિજ્ઞાનની ભાષામાં દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે એ દ્રાવક, જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય. તો જેનું પ્રમાણ વધારે છે એટલે કે દ્રાવક, એની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થશે. એટલે કે જો દ્રાવક ઘન અવસ્થામાં હોય, પ્રવાહી ચાહે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ અવસ્થામાં હોય, દ્રાવણ જે બનશે એ ઘન દ્રાવણ તૈયાર થશે. એ જ રીતે દ્રાવ્ય ચાહે ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય, પરંતુ દ્રાવક પ્રવાહી અવસ્થામાં હશે તો તૈયાર થતું દ્રાવણ પ્રવાહી દ્રાવણ હશે. બરાબર? સમજી શકું છું કે આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થયો હશે. હવે ઘટક કણોના સાઇઝની વાત કરીએ. મિશ્રણ વિશે તમને આઈડિયા હશે. મિશ્રણ 2 પ્રકારના હોય. એક તો સમાંગ મિશ્રણ અને બીજું હોય વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં જે 2 ઘટકો મિશ્રિત થાય છે એનું સંપૂર્ણ એકરૂપ મિશ્રણ તૈયાર થાય છે અને એને જ આપણે દ્રાવણ કહીએ છીએ. હવે આમાં મીઠાને દાખલા તરીકે તમે પાણીમાં ઓગાળ્યું, પછી મીઠું તમને પાણીમાં દેખાતું નથી, તો એનો મતલબ કે ગાયબ થઈ ગયું? તો એવું નથી, પરંતુ એના કણોનું જે પરિમાણ છે, સાઇઝ છે, એ એટલી બધી નાની હોય, નેનોમીટરના ક્રમમાં હોય. હવે નેનોમીટર એટલે શું? તો મીટરનો બિલિયન્થ પાર્ટ એટલે કે 1/10⁹ એટલે કે 10⁻⁹ મીટર. 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો દ્રાવ્યના કણોની સાઇઝ નેનોમીટરના ક્રમની હોવાના કારણે દ્રાવણમાં આપણને દ્રાવ્યના કણ દેખાતા નથી. તો હવે જોઈએ આપણે દ્રાવણના પ્રકાર અને દ્રાવણના આધારે જે ઘન દ્રાવણ તૈયાર થાય છે એમાં મિશ્ર ધાતુનું જે એક્ઝામ્પલ છે, એમાં અલગ અલગ મિશ્ર ધાતુ કઈ કઈ ધાતુ મિશ્ર કરવાથી બને છે એના વિશે. તો ચલો પહેલા દ્રાવણના પ્રકારમાં આપણે જોઈએ. દ્રાવણની વ્યાખ્યા આગળ મેં સમજાવી એ પ્રમાણે 2 કે તેથી વધુ પદાર્થના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવામાં આવે. આ શબ્દ ખાસ ધ્યાનમાં લેજો. વિસમાંગ મિશ્રણ હશે એટલે દાખલા તરીકે રેતી કે તેલને તમે પાણીમાં નાખો છો અને જે મિશ્રણ તૈયાર થાય એને વિસમાંગ મિશ્રણ કહેવાય. તો એ દ્રાવણ નહીં કહેવાય. જે સમાંગ મિશ્રણ હશે તે જ દ્રાવણ કહેવામાં આવશે. અને આ બધી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં બહુ લાંબા કેલ્ક્યુલેશન વાળું કે બહુ વધારે તમારે લોજિકલ વિચારવું પડે એવું નથી પૂછાતું. ડાયરેક્ટ સ્ટેટમેન્ટ બેઝ જ પૂછાય છે. તો આ દરેક શબ્દને ખાસ ધ્યાનમાં લેજો. હવે અલગ અલગ પ્રકારના દ્રાવણની વાત કરીએ તો પહેલો પ્રકાર છે વાયુમય દ્રાવણ. તો હવે તમને આઈડિયા આવશે કે દ્રાવક જે છે એ આમાં વાયુ અવસ્થામાં હશે. દ્રાવ્ય, ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ અવસ્થામાં હોઈ શકે. આવું સેમ ટેબલ તમને 12 સાયન્સની
જે ચોપડી છે, પાઠ્યપુસ્તક છે, એમાં જે પહેલું ચેપ્ટર આપેલું છે એમાં સૌથી પહેલા તમને આ ટેબલ આપેલું છે, ત્યાંથી પણ તમે એને રિફર કરી શકો. તો દ્રાવક વાયુ અવસ્થામાં, દ્રાવ્ય ઘન પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોઈ શકે અને એના જુદા જુદા એક્ઝામ્પલ આપેલા છે. આ એક્ઝામ્પલ તમારી પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ, આ એક વાયુ છે, નાઇટ્રોજન પણ વાયુ છે, મતલબ દ્રાવ્ય પણ વાયુ અવસ્થામાં અને દ્રાવક પણ વાયુ અવસ્થામાં. આનું એક્ઝામ્પલ છે. હવે આમાં કોણ દ્રાવક બનશે અને કોણ દ્રાવ્ય બનશે? તો નાઇટ્રોજનનું પ્રમાણ તમને ખબર છે કે 78% છે હવામાં, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ 21% છે. તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોવાના કારણે નાઇટ્રોજન દ્રાવક અને ઓક્સિજન છે એ દ્રાવ્ય બનશે. ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ તમને જે આપેલું છે N2 માં ક્લોરોફિલ. હવે નાઇટ્રોજન વાયુ છે અને જે ક્લોરોફિલ છે એ પ્રવાહી છે. એનો મતલબ કે આ જે એક્ઝામ્પલ તમને આપેલું છે એ વાયુમાં પ્રવાહીનું એક્ઝામ્પલ છે. એટલે કે નાઇટ્રોજન વાયુ એ દ્રાવક છે અને ક્લોરોફોર્મ એ દ્રાવ્ય છે. એના પછી નાઇટ્રોજનમાં કપૂર. નાઇટ્રોજન છે વાયુ અવસ્થામાં, કપૂર છે ઘન અવસ્થામાં, એટલે કે વાયુનું ઘનમાં, ઘનનું વાયુમાં દ્રાવણ. એટલે કે નાઇટ્રોજન વાયુ અહીંયા બનશે દ્રાવક અને કપૂર અહીંયા બનશે દ્રાવ્ય. એટલે કે આ જે 3 કેટેગરી છે દ્રાવ્ય માટે, ઘન, પ્રવાહી અને વાયુ, એ 3 એક્ઝામ્પલ અહીંયા તમને ભેગા આપેલા છે. ચલો એના પછી નેક્સ્ટ દ્રાવણની વાત કરીએ તો એ છે પ્રવાહી દ્રાવણ. પ્રવાહી દ્રાવણ ક્યારે તૈયાર થશે? તો જ્યારે દ્રાવક પ્રવાહી અવસ્થામાં હશે. જે સૌથી વધારે ફોર્મમાં આપણે યુઝ કરીએ છીએ દ્રાવણનો એ આ અવસ્થા છે, જેમાં દ્રાવ્ય, ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ અવસ્થામાં હોઈ શકે. તો ચલો પહેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન. તો અહીંયા પાણી એ દ્રાવક છે, જ્યારે ઓક્સિજન એ દ્રાવ્ય છે. તો જે જળચર પ્રાણીઓ છે, જળચર વનસ્પતિ છે, જે પાણીમાં પોતાનું જીવન ગુજારે છે, તો એને શ્વસનની પ્રક્રિયા માટે જે ઓક્સિજનની જરૂર પડે છે એ આ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એ સિવાય બીજું તમને એક એક્ઝામ્પલ આપું, સોડા. સોડામાં પાણીમાં કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે પસાર કરવામાં આવે છે. તો આ પણ એક પ્રવાહીમાં વાયુના દ્રાવણનું એક્ઝામ્પલ છે. એના પછી બીજું એક્ઝામ્પલ પ્રવાહીનું લઈએ તો પાણીમાં ઇથેનોલ. પાણી પ્રવાહી અવસ્થામાં છે જે દ્રાવક છે. ઇથેનોલ પણ પ્રવાહી અવસ્થામાં છે જે દ્રાવ્ય છે. એટલે કે આ પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ અને પ્રવાહીનું ઘન સાથેનું દ્રાવણ. એના તો બહુ બધા એક્ઝામ્પલ છે. મીઠાને પાણીમાં ઓગાળો, ખાંડને પાણીમાં ઓગાળો, ગ્લુકોઝને પાણીમાં ઓગાળો. આ બધા કેસમાં પાણી એ દ્રાવક છે, મીઠું, ખાંડ, ગ્લુકોઝ આ બધું તમારા માટે દ્રાવ્ય છે. બરાબર? તો પાણીમાં મોટા ભાગની વસ્તુને ઓગાળી શકાતી હોવાના કારણે પાણીને ઉત્તમ દ્રાવક માનવામાં આવે છે. એ સિવાય તમે જે રેગ્યુલર લાઈફમાં ખાંડનો યુઝ કરો છો એને રસાયણની ભાષામાં સુક્રોઝ કહેવામાં આવે, જેનું સૂત્ર છે C12H22O11. ચલો નેક્સ્ટ જોઈએ ઘન દ્રાવણ. એનો મતલબ કે અહીંયા દ્રાવક ઘન અવસ્થામાં હશે. દ્રાવ્ય, ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ અવસ્થામાં હોઈ શકે. તો એના પણ 3 અલગ અલગ એક્ઝામ્પલ, વાયુનું ઘનમાં દ્રાવણ, પ્રવાહીનું ઘનમાં દ્રાવણ અને ઘનનું ઘનમાં દ્રાવણ. તો પહેલું એક્ઝામ્પલ જોઈએ, વાયુનું ઘનમાં દ્રાવણ એટલે કે પેલેડિયમ ધાતુ છે. પીડી નો મતલબ થાય પેલેડિયમ, જે ધાતુ છે એ હાઇડ્રોજન વાયુ એમાં શોષવામાં આવે. પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજન વાયુને શોષવામાં આવે છે. એટલે અહીંયા પેલેડિયમ એ તમારા માટે દ્રાવક છે અને હાઇડ્રોજન વાયુનું શોષણ થાય છે એ દ્રાવ્ય છે. એ જ રીતે સોડિયમ સાથે પારાનું સંરસ. પારો મતલબ મર્ક્યુરી, આ યાદ રાખજો. પારો મતલબ
મર્ક્યુરી, જેનો સિમ્બોલ છે Hg. હવે ગુજરાતીમાં પારા સાથે જ્યારે કોઈ પણ ધાતુનું મિશ્રણ કરવામાં આવે તો એને ગુજરાતીમાં કહેવાય સનરસ અને અંગ્રેજીમાં એને કહેવાય એમાલ્ગમ. આ શબ્દ ખાસ યાદ રાખજો. તમને કે સોડિયમ એમાલ્ગમમાં કઈ ધાતુનું મિશ્રણ હોય છે તો એમાલ્ગમ શબ્દ આવે એટલે તમારા મગજમાં મર્ક્યુરી એટલે કે પારો આવી જવો જોઈએ. એ સિવાય ઝિંક એમાલ્ગમ મતલબ ઝિંક પ્લસ મર્ક્યુરી. એના પછી ઘન સાથે ઘનનું મિશ્રણ એટલે કે ગોલ્ડમાં કોપર, આપણે જે આભૂષણો બનાવીએ છીએ, સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં માપવામાં આવે છે અને જે શુદ્ધ સોનું હોય એ 24 કેરેટ હોય. પણ એ એટલી નરમ ધાતુ છે કે જો ડાયરેક્ટ 24 કેરેટમાંથી આપણે આભૂષણ બનાવીએ તો એ જલ્દી ઘસાઈ જશે, એનો આકાર બદલાઈ જશે. એટલા માટે 24 કેરેટ ગોલ્ડમાંથી આભૂષણ બનાવવામાં આવતા નથી અને એમાં કોપર એટલે કે તાંબુ અથવા તો ચાંદી સિલ્વર એની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બીજી ધાતુને મિશ્ર કરીને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. તો આ એક ઘન દ્રાવણનું એક્ઝામ્પલ થયું. તો આ ટેબલ તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ચલો એના પછી બીજી અલગ અલગ મિશ્ર ધાતુ એટલે કે એલો ના એક્ઝામ્પલ આપેલા છે. હવે આ એલોમાં માત્ર એવું નથી કે ધાતુ સાથે ધાતુને જ મિક્સ કરવામાં આવે, ધાતુ સાથે અધાતુને મિક્સ કરીને પણ તમે મિશ્ર ધાતુ બનાવી શકો છો. એનું એક એક્ઝામ્પલ આપું તો સ્ટીલ. સ્ટીલમાં લોખંડ સાથે કાર્બનને મિશ્ર કરવામાં આવે છે. તો કાર્બન એક અધાતુ છે, એનો મતલબ કે મિશ્ર ધાતુ એ એક ધાતુ સાથે બીજી ધાતુ અથવા અધાતુનું સમાંગ મિશ્રણ છે. તો બીજી બધી મિશ્ર ધાતુના એક્ઝામ્પલ જોઈએ. આ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલું છે પિત્તર. હવે બંને નામ તમારે યાદ રાખવાના છે, ગુજરાતી નામ પણ અને એનું અંગ્રેજી નામ પણ. તો પિત્તર જેને અંગ્રેજીમાં કહેવાશે બ્રાસ અને એક કોપર અને ઝિંક ની મિશ્ર ધાતુ છે. ચલો એના પછી બીજી મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ. જો અહીંયાનું જે અંગ્રેજી નામ છે એમને આપ્યું છે અને ગુજરાતી નામ કૌંસમાં લખ્યું છે. ગુજરાતીમાં કહેવાશે કાંસુ. જે કોપર અને ટીન, ટીનને સ્ટેનસ પણ કહેવાય એટલા માટે એનો સિમ્બોલ SN છે. અને ત્રીજું છે જર્મન સિલ્વર. હવે આ એક કન્ફ્યુઝન કરે ને એવો વર્ડ છે. તમે જર્મન સિલ્વર આવું જોવો ને એટલે તમને એવો આઈડિયા આવે કે જર્મન એટલે જર્મેનિયમ હશે અને સિલ્વર એટલે સિલ્વર હશે મિશ્ર ધાતુમાં. પણ જર્મન સિલ્વરમાં જર્મેનિયમ કે સિલ્વર તો છે જ નહીં. તો કઈ ધાતુઓનું મિશ્રણ છે તો કોપર, ઝિંક અને નિકલ. આ 3 ધાતુનું એ મિશ્રણ છે. તો આજના ટોપિકમાં આપણે શું જોયું? સૌથી પહેલા જોયું દ્રાવણ શું છે, એના પછી જોયું દ્રાવણના જુદા જુદા પ્રકાર એટલે કે ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. અને એ સિવાય ઘન દ્રાવણમાં આપણે જુદી જુદી મિશ્ર ધાતુ વિશે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે જોઈશું કે દ્રાવણની સાંદ્રતા શું છે. સાંદ્રતા માપવા માટેના જુદા જુદા એકમની ચર્ચા કરીશું. એના માટે હેનરીનો નિયમ છે, રાઉટનો નિયમ છે, આની ચર્ચા કરીશું. તો આના માટે પણ તમારે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે અને નીચે વોટ્સઅપ માટે તમને લિંક આપેલી છે, તો એની અંદર તમે એડ થઈ જાઓ અને તમારી તૈયારીને વધુ સારી બનાવો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.